નડિયાદની ચકલાસી નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી ત્યારે સત્તાધીશોની ખેંચતાણ અને તંત્રની બેદરકારીના કારણે 8 વર્ષથી બનાવેલી પાણીની ટાંકી ઉપયોગ વિહોણી બની છે। 2017ના વર્ષમાં પાણીની ટાંકીનું આયોજન કરાયું હતું અને પીવાના પાણીની સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ 8 વર્ષ બાદ પણ ટાંકીમાં પાણી ભરાયું નથી। પાણીનો બોર બનાવાયો છે પણ વીજ કનેક્શન નથી અપાયું। બોરમાંથી પાણીની ટાંકીમાં ચઢાવા અને વિતરણ કરાવવાની પણ કોઈ વ્યવસ્થા પાણીની નથી, ત્યારે ગ્રામજનોને પોતાના દુધાળા ઢોર અને ઘર પરિવાર માટે પાણી મેળવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે સામાન્ય સભામાં રજૂઆત પણ કરાઈ હતી, ત્યારે સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે। વડીલ, આપનો પરિચય શું છે? મારું નામ વાઘેલા છોટાભાઈ છબાભાઈ વાઘેલા। સાડીપુરાની વસ્તુ અને આ ટાંકીનું આયોજન ક્યારે કર્યું? પાણી મળી જ છે? આ ટોકે આ સાડીપુરાની વસ્તી 3000 થી 3500 માણસની વસ્તી છે અને 2017માં એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું। અત્યાર સુધી પાણીની ટાંકીનું કાર્ય પૂર્ણ થયેલ નથી અને વારંવાર રજૂઆત કરીએ સંસદ સભ્ય સુધી, પણ એનો કોઈ નિકાલ જ નહીં થતો। એનો ગામના પ્રમુખો જે છે આઈને બદલાઈ જાય છે, પણ એની કોઈ કાર્યવાહી કરવા માંગતા જ નહીં। કામ પણ તકલાદી છે એવું લાગે? કામ તો તકલાદી જ છે। આ પોપડા ઉખડ્યા છે, પ્લાસ્ટર મારીને રિપેરિંગ કરીને જતા રહે, 6 મહિને ફરી પાછા આવે છે સિમેન્ટ બગડે ત્યારે। શું આપનો પરિચય છે? રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા, વોર્ડ નંબર 7 કાઉન્સિલર। રાવજીભાઈ, ખાસ કરીને કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના કારણે સાડીપુરાના 3000 લોકો પાણી પીવે, આ સિવાય પણ ઘણા વિસ્તારોમાં પાણીના ટાંકીના સમસ્યાઓ શું છે? સાચી વાત છે। ચકલાસીમાં 7 વર્ષથી આ પાણીની ટાંકીઓ અધૂરી છે, કોન્ટ્રાક્ટર કામ કરતા નથી અને જે તે પેટા કોન્ટ્રાક્ટ આપીને પણ આ કામ વચ્ચે શરૂ કર્યું હતું એ પણ બંધ કરી દીધું। વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા અને કોન્ટ્રાક્ટરને કોઈ મિલીભગત હોય એવું લાગ્યું છે, જેથી કરીને પ્રજાને ખૂબ જ પાણી વગર તરસવું પડે છે। આમ તેમ કરી અને લોકો પાણી લાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, પશુઓનું પાણી પાય છે, પરંતુ જો આ ટાંકી શરૂઆત નહીં કરવામાં આવે તો ઘણી જ સમસ્યાઓ સર્જાય તેમ છે અને આ બાબતે વારંવાર મેં રજૂઆત કરવા છતાં પણ આ કામ થયું નથી, જેથી કરીને 10 થી 15 દિવસમાં હું ઉગ્ર આંદોલન કરીશ। ગાંધી ચિંધ્યા માર્ગે 5 જગ્યાએ જે ટાંકીઓ બાકી છે એ સત્વરે ચાલુ કરાવવા વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં તેનો નિર્ણય આવેલ નથી। જો નહીં આવે તો 10 થી 15 હું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશ। હા, મારું નામ HK પટેલ છે, ચીફ ઓફિસર ચકલાસી નગરપાલિકા। ચકલાસી નગરપાલિકામાં સાડીપુરા વિસ્તારમાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે। ચકલાસી નગરપાલિકામાં સાડીપુરા વિસ્તારમાં 2020માં વહીવટી મંજૂરી મેળવી અને જે તે વખતે પાણી પુરવઠા યોજનાના કામોની કામગીરી કરેલી હતી, પરંતુ નગરપાલિકાના એન્જિનિયર્સથી મારફતે થોડીક પ્રાથમિક માહિતી મેળવતા જે તે વખતે થોડીક વહીવટી ક્ષતિઓના કારણે આ કામગીરી બંધ જણાઈ આવેલી છે। તો અત્યારે એ બાબતની કોઈ વહીવટી રિકન્સિલેશન અથવા તો કોઈ ગ્રાન્ટની સમસ્યા છે એ બાબતની વધારે ઊંડી ચકાસણી કરી અને આગળના જરૂરી જે કંઈ પગલાં લેવાના થતા હશે એ અમે લેવા માટે તૈયાર છીએ। સ્થાનિકોનું કહેવું છે કે હાલના ધારાસભ્ય અને સાંસદોના રજૂઆત કરવા છતાં પણ આ કાર્યરત નથી ટાંકી, એ બાબતે શું કહેવું? હા, એટલે એ બાબતે પ્રાથમિક રીતે અમારા એન્જિનિયર સાથે પણ ચર્ચા કરેલી છે અને કોઈ જે તે વખતના એજન્સીના કોઈ બિલોના સમસ્યાઓ ઉદ્ભવી હશે તો આ બાબતે એમ કે 2020થી અત્યાર સુધીમાં 5-1 વર્ષ જેટલો સમય પસાર થયેલો છે, એટલે જરૂરી ચકાસણી કરી અને જે પણ આ બાબતે ક્ષતિ જણાઈ આવશે તો એ પણ દુરસ્ત કરી લેવામાં આવશે। કોન્ટ્રાક્ટર પણ એવું કહે છે જે જાવેદભાઈ છે કે અમારું બિલ પૂરા થયા નથી એટલે અમે આ કામ અટકાવી રાખ્યું છે, એ બાબતે આપ શું કહેશો? હા, તો એ બાબતે અમારો જે કંઈ જૂનો રેકર્ડ ઉપરની જે કંઈ પરિસ્થિતિ હશે
અને એમાં કોઈ બિલો કેટલા ચૂકવણી થયેલી છે અને કેટલા બાકી છે એ બાબતે અને મળેલી ગ્રાન્ટ એ બાબતનું રિકન્સિલેશન કરી અને જે કંઈ આગળની કાર્યવાહી જરૂરી કરવાની થતી હશે નગરપાલિકા દ્વારા